વિડીયો હતો ને એ પકડી રાખો તું ચલાય હા પકડી રાખો છે કુદી ખાલી જગ્યા તું તો ઉતારી જ દે તારી બાજુ ને જે ખાડો ના નહીં જોયો ખાડો બસ ખાડો જ નહીં જોયો મને ખબર છે કાકુ આ તમને તકલીફ કેમ નહીં પડી ખબર બાપા વિડીયો બધા હલજ્યા હો પાછો મળશે કાકુ સીડીમાં બધાને મળી જશે કાકુ આ તમને તકલીફ કેમ નહીં પડી ખબર મેં કહું હોય તમને તકલીફ પડી જાય એટલે ના તૈયાર થઈને આવ્યા 3-4 દાડાથી તમે ટેમ્પરામેન્ટ તૈયાર થઈને આવ્યો ને શરીરથી પેલું યાર ગ્રીન કલરનું વોટર રોડે ઉતારે પણ ગ્રીન કલરનું રોડ ઉતારાઈ ગયો છે રોડે છે મસ્ત પણ નજારો લેવો જરૂરી હતો ડોક્ટર હું નહીં માનતો બાપા આવું આ રોડે ડોક્ટરનું નામ તો ના દે એનો વિડીયો બતાવવાનો બતાવીએ ને એનું નામ ન દે હું કેવું કાકુ એટલે રસ્તામાં બતાવવા આવે ને એમને ખબર પડે ને એમને આવે ખ્યાલ આવે તૈયારી થઈને આવે આટલો બરફ તો પેલા રાજેશ પટેલ ને આયા ને ઓર્થો ને એ વખતે નહીં હોય કારણ કે આ વર્ષે બહુ જ બરફ પડ્યો હતો નીકળીએ કાકુ સેલ્યુટ છે ભાઈ હિમાચલ વાળોનું કાકુ સેલ્યુટ છે કે આપણો સાફ આટલો રસ્તો કરીને આપવો છે હા જવા માટે આપણો આટલો રસ્તો કરીને આલે ખરેખર પણ આટલો બધો બરફ ચીરવો સ્વામી જુઓ ઉપર જો ટોપ કેટલો હોય યાર હા હા જેસીબી ના ખોચા મારેલા દેખાય છે અને કયો રસ્તો એવું ખબર પડે જ્યારે ટોટલ આ તો આખો બરફ થઈ જતો છે ને બાબા બરોબર એ લોકો સ્વામી જે જગ્યાએ રસ્તો ચાલે ને એ પકડી નેડે ને એ પર્વત સાઈડ ની સાઈડ એ પકડે આ સાઈડ ના પકડે નહીં તો અંદર જાય ખાટો છો બાબા આડી જાય એટલે બીજી બધી અડી જાય ડોક્ટરો એ લઈને આવવાનું વિચારતા હોય ને તો એમને કહેવાય હો બાપા ના એમને કહીએ કે ટવેરા લઈને આવો એસયુવી લઈને આવો એસયુવી છે કે સ્કોર્પિયો કે એવી કોઈ દઈએ કહીએ ઊંચી ગાડી હાલ એમને કહીએ ઇનોવા તો નકામી જ પડશે એટલે ખોટું ગાડું તોડવાનું આ કોઈ બી ડોક્ટર ભાઈ હોય બાબા હાઈટ 17-18 હશે આટલો બરફ ના હોય યાર 17,000 ઉપર હા ઉપર હોય બાકી આટલો બધો બરફ થોડો હોય 17,000 ની નીચે જો ને યાર આખા ગ્લેશિયર હોય યાર ચારે બાજુ લોકોને આટલો ટપકો જ ચોખ્ખો કરવો પડતો છે મેઇન સૌથી વધારે ગ્લેશિયર બરફ અહીંયા જ છે મોટા ગ્લેશિયર જ આ છે રોડ ઉપરનું એમ બાકી જે ગંગાનું ગ્લેશિયર ને વર્લ્ડનું ફર્સ્ટ નંબરનું ગ્લેશિયર 5000 વર્ષ સુધી હજી ગંગામાં પાણી ચાલે એવું ખાડો છો બાપા કન્ટિન્યુઅસ 2-3 કિલોમીટર થી આવે બીજું ફાયદો
નકર તો આ રોહતાંગ પાસ ને વટાઈ ગયું છે હો બા. ભગવાન આ રોહતાંગ પાસ ને વટાઈ ગયું છે આ. વટાઈ જા ને રોહતાંગ પાસમાં આટલો કેવો બરફ હોય યાર. શું ના આવે કશું ના આવે રોહતાંગ પાસમાં. સાહેબ ઓના આગળ કશું ન આવે, કોઈ કશું ન આવે. સ્વર્ગ જ હોય છે તો. જન્નત નહીં. હા કાકુ આ જન્નત જન્નત. કુદરતે ધરાઈને અંદર વેડ્યું છે. તો પહાડોની જે થોડી થોડી આમ આમ બાકી લાગે છે એ કેટલો આમ ક્લાસ લાગે. બીજું કાકુ આ લોકો મેક્સિમમ રોડ બચાવ્યો છો. બંધ ના કરતા હો. ના નહીં ખબર. ચાલુ જ છે આ વિડીયો તો જોરદાર ઉતરશે બાપા. આવું તો મેં ડિસ્કવરી ઉપર નહીં જોયું. આજની તો ડિમાન્ડ થશે ડિસ્કવરીમાં તમે આપો ને તો લઈને ઉતાર એનામાં આપો એ ટાઈપનું છે. એટલે તારો ફોટો બીમાં આપવો પડશે ગાડી કોણ ચલાવે અને બાજુ કોણ બેઠું છે ભાઈ. અરે વાહ કેટલો બરફ છે કાકો. કાકુ આવું હરખા આવ્યું? આવે એવું કરતું. કાકુ હરખા આવે એવું કરજો એમ પાછા. લો કાકુ આવી ગયા. કાકુનું ખબર પડે આઈ ગયા કે ન આઈ ગયા. જોશે ને પછી યાર. આ ગ્લેશિયર જ્યાં સુધી ના પતન ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રાખો. હા એટલે તો તને કહેતો હતો કે તારા ઉતાર દે એટલે જગ્યા પણ મેં તમો જ ઉતારતો નતો. મેં કીધું કોઈ ખારું આવે ને કાકુ હા બરાબર. કશો કોઈ પણ બે મનને વસ્તુ ભાવે થાય ને. એવું આવે ને. આપણે બે વસ્તુ થઈ ને પેલું બધું મારામાં આવી ગયું આ તારામાં આવી ગયું. કાકુ હું કેવું સિટી બનાવવાની છે ને બધોની. કોઈક મનના ભાવે એવું આવે ને. ઓ બાપા ટન 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 મેજર ટન ટન ફરશે ટન ફિરશે ટન. હાય હાય ક્યાં ટન આયા ક્યાં બરફ. બોલ છો બોલ છો બોલ્યા કરું તારો શાંતિથી. તો વિડીયોનો મજા અલગ રહે છે આખી. હું કેવું કાકુ તમે થોડું બોલો તો તમારી ના, કોઈ કોપી ના મારે યાર. એવું નહીં. એવું છે. વિડીયોની નેચરાલિટી કરી ને એ આપણા અવાજ વગર આવશે મજા રહે છે. આહા, આહા.
કાકુ ઓડી ખબર હે બરફ પડ્યો 2 દિવસ પહેલા ખુલ્યો ને એનો આ ફાયદો છે હો. એનું જ છે ભાઈ. બાકી અઠવાડિયા પછી આવો તો આપણને કશું નહીં હોય. ના હશે કાકુ કશું નહીં હોય. હા, 15 દાડા ચાલશે. 15 દાડા ચાલશે આ તો. તડકો જ નહીં જુઓ ને વાદળો હોય ને એટલે તડકો પડે ને તો આ બરફ બધો પીગળે. પણ મોળો ખેંચી તડકો કાઢે તો પીગળવાનું હે. જો પેલા કલર જેવા લાગે જોયું? પેલા પ્રકાશ પડે એના હા એ પેલા વાદળોમાં વચ્ચે સૂર્ય બાકી રહી ગયો. બિલકુલ સિલ્કી વ્હાઈટ જેવા આમ. ગ્લેશિયર મસ્ત બન્યું હો. બંધ કર્યું નહીં ચાલુ જ છે. કાકુએ કાઢ્યું એમ કેમેરો. કાકુ કોઈ ફોટાની જરૂર જ નહીં, આ વિડીયો તમને હાલ દઈશ. શું કહેવું? હા લાઈવ છે પછી જો 11 મિનિટ 30-32 સેકન્ડ. બંધ કરી દીધું લાગે. નહીં કરો પણ ચાલુ જ છે. તારો ફોટો લેવો ભાઈ વચ્ચે વચ્ચે ગાડી ચલાવતો. જો કાકુ અમે પેલો પ્રકાશ જુઓ. હવે શું થયું હોય વરના નીકળવાળો વર્ગ ના હોય બાપા, ત્યાં પહોંચી ના કે ને. ના પછી હા એટલે આપણને હવે લગભગ તમારે કોઈ સામે નહીં મળતું. રણે પણ હજુ કોઈક મળશે ઘણી. ડેરિંગ વાળો હશે હજી કોઈ. ટ્રકો વાળા બધા રાતી જ હેરતા છે હો કાકુ. કાકુ ટ્રકો વાળા બધા રાતી જ હેરતા છે. રાતે ના હેડે કોઈ ના હેડે, દિવસે જ ચાલે. રાતે નો સ્નોફોલ ચાલુ થઈ જાય તો મરી જાય, ચલાય જ નહીં. હાઈએસ્ટ બરફ આવ્યો જ છો આખા ટ્રીપમાં. શું કેવું બાપા? આજ મસ્ત આવ્યું ને. તમે તો આપણે વિડીયો લીધો. અવાજે બી હવા માંડ્યું. બધાને બેસી ગયું, મારે બેઠો છું. હા મારે અવાજ બેઠો છે. કેટલી મિનિટ સુધી આપશે બાબા? આવશે આવશે જ્યાં સુધી આવે ત્યાં સુધી થાવ. પછી બંધ થાય ઓટોમેટિક? ના ના કરશે ને થઈ જશે. રોડ મસ્ત ભાઈ જોયો આટલા રોડ મસ્ત બચાવ્યો એમને, એટલે કહું રોડ એમને બચાવ્યો પાછો. પર્વત આ બધું ખોદીને કાઢ્યું હોય સાઈડમાં અને રોડ બચાવ્યો મસ્ત. તમે જોયું? પછી કા સ્વામી એવું તો નહીં કાકુ, એવું તો નહીં ને કે બે બાજુ ખીણો જેવું જ હોય. આ તો બરફ ના લીધે દેખાતું નહીં. આ ઉપરનો ભાગ છે. આ બધું બરફ જ છે. આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ છે. આ બધો બરફ જ છે ને, એટલે એ બધું ઉપરનો ભાગ છે. ડુંગરામ જાય અને આખો બરફ પડી ગયો. એ લોકો કાયમી સાફ કરતા હોય આખો જ.
તમે રહો તો તમને નહીં ભાવ મજા નહીં આવે મજા નહીં આવે મજા નહીં આવે કાકુ ગાડીની બહારનો હાલ જે લુક છે ને હાલતો નહીં હાલતો ખરેખર ચિંતા કરતે હો કાકુ આપી દો તમે વિડીયોની પત્તર ફાળો આ નેચરલ મજા રહેશે ખરેખર આખો વિડીયો શું કેવું સ્વામી બહુ બેસ્ટ આવેલું ગ્લેશિયર આટલો તો બરફ પર મહેસાણામાંથી આ નીરને બી નહીં જોયો હોય બોલ બાબા એને બતાડજે શું કહેવું બાબા જોયું છે 4-5 વખત આવ્યો છે તો જોયું છે તો એને બતાડે તે કહેશે ખેલ દિલથી કહેશે કે યાર એક વખત આટલો બરફ મેં નહીં જોયો ગાડી આવે અહીંયા જગ્યા છે રિવર્સ કર પાછળ લગાવી હા થોડી રિવર્સ કર પાછળ તમે એટલે કાચ ખોલો એક મિનિટ હું ઉતરી ઉપર કાચ ખોલ દો માન લે મને દેખાય આરી જગ્યા અહીંયા આવા દે થોડી આવા દે પાછી આવા દે સીધી આવા દે બસ થોડી આગળ લે થોડી આગળ લે બસ અને એ ગાડીઓના પ્રાસ ક્રોસ કરતો બહુ મસ્ત આવે જવાય ખૂબ હમું આવે એટલે આમ તો છો નહીં યાર બહુ જ પડો બાબા હા બોલવાની મજા રહે જો મસ્ત વિડીયો તમને દેખશો ને એટલે તમને બહુ મસ્ત લાગશે એ ફોટો પાડે છે ભાઈ લે કાકો કોઈ હાલવા બતાવવા નહીં એ તો મેં લઈ લેવા પડી યાર એક સેકન્ડ બે માટે વખત બહુ થઈ 5 સેકન્ડ માટે લેવા પડે આગળ જોતા રહેવું છે હવે આપણને લગભગ ટ્રાફિક નહીં મળે બાપા શું કહેવું ટાઈમ થઈ ગયો ને લોકોનો હવે ના નીકળે આજ રોડ બતાવવાનો છે ને આ રોડ જ બતાવવાનો છે लेफ्ट टर्न आगे 100 मीटर पे लेफ्ट टर्न है
સૌથી સારામાં સારો વિડીયો હશે બાબા લોંગ 20 મિનિટ 21 મિનિટ થઈ ભાઈ એ તો જોયું 5 મિનિટ 10 મિનિટ પછી મને ખબર પડે કે આ ઓકે છે તમે ઉતારવાનું ચાલુ કર્યું તારામાં કેટલી જગ્યા એટલે જે હોય એ ઉતારતો ને એટલે પછી જગ્યા પતી જાય તે સ્ટોપ શું થાય હતો ને સ્ટોપ થઈ જશે હાથે સ્ટોપ થઈ જાય હો જાતે સ્ટોપ થઈ જશે અચ્છા અત્યારે ઉતારો શું હા એ તો આપણે ઉતારે જ છીએ કારણ કે આટલો બરફ હું નહીં માનતો કહું આગળ આવો રોતાંગમાં તો નહીં હોય આટલો આ બીજો કોઈ જો આપણે એના ટોપ ઉપર જઈને ઉતરવા મળે શું કે ઉતરી ગયા ટોપ ઉપર જઈને એના ટોપ ઉપર જે ટોપ કેટલું પેલું હશે જે હતું ને હા જે પેલું નતું પેલું ડંબુ જેવું બોધેલું હતું મેં કીધું આવું છે હા એ ટોપ હતું એનું કેટલા ફૂટ હતું કઈ વાંચ્યું હતું તે દેખાતું તું ચો ટોપ જ ઢંકાઈ ટોપ જ બંકરમાં ઢંકાઈ ગયું હતું બંકરમાં ઢંકાઈ ગયું છે બરફમાં મોજ રાખો એ લોકો પાક્કો બરફ થઈ ગયો બાબા એકદમ પાક્કો ચોટેલો એવો ઓગળતો જ નહીં હો મને એવું લાગે છે આવું વગર છે ને ના ના પેલો નહીં ઓગળતો એમ જે ઉપર છે ને એક પાક્કો બરફ આ બધો કાચો કહેવાય પેલો પાક્કો બરફ જોમી ગયેલો એમ પથ્થર જેવો થઈ ગયેલો પેલો એ ઉપરથી ઓગળવાનું ચાલુ એ થશે ના ઓગળે બાબા તું ગમે ત્યારે આ ચોમામાં વરસાદ પડે તો જ ઓગળે બાકી નહીં ઓગળે એ કાકો પેલો પાક્કો આઈસ છે ને સૂર્યના કિરણોના હિસાબે એવું લાગે છે ના ના પાક્કો જ છે એની સરફેસ વગડા તો ખરો જ. ઉપરથી જ ઓગળવાનું ચાલુ થાય ભગવાન કાકો ઓબળો એવું નહીં હું તમને કહું સોનામર્ગમાં જે સાઈટ ઉપર હવે વિડિયો બગડા રહેવા દો પછી એ તો હોતું આ પછી નહીં. ચર્ચા કરજો આ સોનામર્ગમાં પછી ચર્ચા કરજો હળો એટલે તું કેમ અમાર શાંતિથી વિડિયો જુઓ ને યાર મસ્ત રે કોકના હોપળવાની ચર્ચા બિચારાની ચર્ચા આપણી ચર્ચાઓ ડિસ્કશનો આવે આ તો વધારે તો તું બોલે એમ કરી કરીને પાછું ચડાઈ ચાલુ થઈ ગયું કાકુ ચાઇનામાં તો જતું નહીં ને આવ્યું કાકુ